અને એ પોતાની જાતને ડુપ્લિકેટ રો એજન્ટ તરીકે એ પકડાઈ ગયો છે અને પોતાને રો એજન્ટ ગણાવતો હતો. બોટાદમાંથી એ નકલી એલસીબીની ટીમે પકડી પાડ્યો છે એક અધિકારીને. નકલી ઓળખપત્ર બનાવીને રો અધિકારી હોવાની બધાને વાત કરતા લોકોને નોકરી આપવાની પણ લાલચ આ અધિકારી આપી રહ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે એ તેમની ઉપર તપાસ તેજ કરી. સમાચારોમાં આગળ વાત કરીએ એક નકલી અધિકારીની વાત છે. એ બોટાદની કે જે બોટાદ જિલ્લાના ગઢડાની અંદર એક નકલી અધિકારી પકડાયો છે. બોટાદમાંથી એ નકલી એલસીબીની ટીમે પકડી પાડ્યો છે એક અધિકારીને કે જે બોટાદના ગઢડાના મહેશ ઈસામલિયા નામના શખ્સની એ ધરપકડ કરવામાં આવી છે. જે સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે કે ડિફેન્સ રો અધિકારી ન હોવા છતાં અધિકારી તેમની ખોટી ઓળખ આપી અને ડિફેન્સ ઓફિસર તરીકે એ બધી જગ્યાએ પોતાની ઓળખ આપતો હતો. નકલી ઓળખપત્ર બનાવીને રો અધિકારી હોવાની બધાને વાત કરતા લોકોને નોકરી આપવાની પણ લાલચ આ અધિકારી આપી રહ્યો હતો. એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે નાગરપર દરવાજા પાસેથી તેમને એ રંગે હાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં કેટલાક અખબારોના પણ આઈડી કાર્ડ તેમની પાસેથી મળી આવ્યા છે. સાથે ડિફેન્સનું એ ડુપ્લિકેટ આઈડી કાર્ડ એ બોટાદના હોમ ગ્રાફિક્સમાંથી બનાવ્યા હોવાનું પણ તેમને કબૂલાત કરી છે. પોલીસે હોમ ગ્રાફિકના અંકિત પરમાર સામે પણ એક ગુનો દાખલ કર્યો છે. બોટાદ પોલીસે એ મહેશ ઈસામલિયાની ધરપકડ કરી અત્યારે વધારે તપાસ એ હાથ ધરવામાં આવી છે. બોટાદમાંથી જે સમાચાર સામે આવ્યા છે કે જ્યાં એ નકલી ડિફેન્સ રો અધિકારી કે જે ખોટી રીતે પોતાને અધિકારી બતાવી અલગ અલગ લોકોને એ પોતે લાલચ આપી અને નોકરી આપવાની પણ વાત કરતો હતો. અલગ અલગ દુકાનદારો હોય કે પછી કોઈ ધંધાર્થી હોય તેમને પણ તે રોનો ઓફિસર હોવાની વાત કરી અને પૈસા પડાવતો હોવાના પણ પોલીસને સમાચાર મળ્યા હતા. પોલીસે ચોક્કસ બાતમીના આધારે એ તેમની ઉપર તપાસ તેજ કરી અને તેમને એ રંગે હાથે એ ગઢડામાંથી પકડી પાડ્યો છે. આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે શખ્સને જોઈ રહ્યા છો એ શખ્સ બીજું કોઈ નહીં પણ નકલી ડિફેન્સનો રો અધિકારી હોવાની જે વાત કરતો હતો આ વ્યક્તિ એ ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ મહેશ ઈસામલિયા નામનો આ શખ્સ છે કે જે બોટાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર તે ડિફેન્સના રો અધિકારી તરીકે એ બધાને ભરમાવતો હતો અને ત્યારે પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેમની ધરપકડ કરી. વધારે આની અંદર પોલીસે ખુલાસાઓ પણ કર્યા છે. આને અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ એ નકલા અધિકારી તરીકે પોતાની ઓળખ આપી છે, કેટલા લોકો પાસેથી તેમને પૈસા પડાવ્યા છે, કઈ કઈ જગ્યાએ તેમને ખોટું કર્યું છે, આ તમામ વસ્તુની અત્યારે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં પોલીસ અધિકારીને ખુલાસાઓ કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ. ગઈકાલ બોટાદ જિલ્લા એલસીબી નાઓએ એક ઈસમની ધરપકડ કરી છે જેનું નામ મહેશ કિસ્મતભાઈ ઈસામલિયા છે. આ વ્યક્તિ પોતાની જાતને રો એજન્ટ બતાવતો અને એની પાસે ઇન્ડિયન ડિફેન્સના માર્કાનું એક આઈ કાર્ડ મળી આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું અને એ પોતાની જાતને ડુપ્લિકેટ રો એજન્ટ તરીકે એ પકડાઈ ગયો છે અને પોતાને રો એજન્ટ ગણાવતો હતો. એ અનુસંધાને એલસીબીએ ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરી છે, આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિ કે જે નોકરી વાંચુક યુવાનો હોય એમની પાસેથી રોની અંદર ભરતી કરવા અંગે નાણાં પડાવ્યા છે અને છેતરપિંડી કરી છે અને યુવાનોને એમ કહેતો કે આ રોની ભરતી છે એટલે બહુ સિક્રેટ હોય એટલે કોઈને વાત કરવાની નથી. એટલે મારે બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરની જનતાને અનુરોધ છે કે કોઈ બી વ્યક્તિ આ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો એ વિના સંકોચે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસપી કચેરી બોટાદ ખાતે સંપર્ક કરે જેથી આ ઈસમ વિરુદ્ધ અન્ય છેતરપિંડીની કાર્યવાહી કરી શકાય.